તો હવે જોઈ લો, આપણે જેટલા વિધેય જોયા બરાબર, એ પ્રતિવિધેય બધાના જોવા પડે, અને જેટલા પ્રતિવિધેય જોયા એ બધો પ્રદેશ વિસ્તાર પણ જોવો પડે. પડે કે નહીં? હા કે ના? બોલ ને. હા. તો અહીંયા તો પહેલામાં પહેલી વાત તો એ જોઈ લો કે આ વિધેય બરાબર છે. ઓકે, ચલો બાજુમાં લખીએ આપણે એનું પ્રતિવિધેય. શું લખી રહ્યા છીએ? પ્રતિવિધેય. એનો શું આવે? વિસ્તાર. એનો શું આવે? પ્રદેશ. ક્યા બાત હૈ? હા કે ના? વિસ્તાર અને પ્રદેશ. ઓકે, વિસ્તાર અને પ્રદેશ. ઓકે, નથી દેખાય તો છે થોડુંક પેલા. ઓકે, લો આપણે એડજસ્ટ કર્યું. ઓકે, વિસ્તાર અને પ્રદેશ. ઇઝ ધ ક્લિયર? ઓકે, ચાલો હવે વિધેય તો સાઈન. ક્લિયર? હા કે ના? સાઈન. તો સાઈન નું પ્રતિવિધેય કોણ થાય? સાઈન ઇનવર્સ. ઓકે, ક્લિયર? વિઝિબલ છે ને? ઓકે, સાઈન ઇનવર્સ. વિસ્તાર શું આવે? પોપટ બોલ. -π/2 થી π/2. પ્રદેશ શું આવે? -1 થી એકદમ ક્લિયર? ચાલ સાઈન પછી શું આવે? કોસ. કોસ ઇનવર્સ. આય હાય 0 થી π. બરોબર છે ને? 0 થી π. અહીંયા શું આવે? -1 થી 1. બરાબર છે. સેમ એવી રીતે સાઈન કોસ ટન ટના ટન ટન ટેન. આગેના ટન ટના ટન ટેન. ટેન નું શું આવે? પોપટ ટેન ઇનવર્સ. વિસ્તાર બોલ દે. -π/2 થી π/2. અને પ્રદેશ કોણ થઈ ગયો બેટા? આર. એ પ્રદેશ કોણ કહેવાય? આર. ઓકે, સાઈન કોસ ટેન. એના પછી કોણ આવે? કોસેક. ઓકે, કોસેક નું પ્રતિવિધેય કોણ થાય બેટા? કોસેક ઇનવર્સ. વિસ્તાર. વિસ્તાર -π/2 -0. અને પ્રદેશ આવે R -1 થી 1. Am I right? Am I right? Yes. Okay. Cosec, sec. ને બોલ દે આ sec છે. Sec inverse ફટાફટી 0 થી π. ઓય હોય 0 થી π -π/2 R -1 થી 1. બોલો ક્લિયર વાત થઈ ગઈ? આગળ ના છેલ્લો કોણ આવે? કોટ. દેખાય છે બરોબર? ઓકે, કોટ. તો કોટ કોટ નું શું આવે? કોટ ઇનવર્સ. પોપટ બોલ દે. કોટ ઇનવર્સ શું આવે? શું આવે? 0 થી π. શું આવે? બરાબર છે? આકેલા 0 થી π. અને અહીંયા શું આવે? r. બોલો ક્લિયર વાત થઈ ગઈ? હા કે ના? આ કોષ્ટક આપણા માઇન્ડમાં હોવું જોઈએ. ક્લિયર? પ્રતિવિધેય બનતા પહેલા આટલી વસ્તુ માઇન્ડમાં હોવી જોઈએ. હવે જો એક વસ્તુ છે ને, મેં ગયા લેક્ચરમાં ફરી વાર કહું છું, યાદ રાખી લે. શું યાદ રાખવાનું? સમજી લે કે ભાઈ y બરાબર સાઈન ઇનવર્સ x. આ તારું પ્રતિવિધેય છે. આ તારું કોણ છે? પ્રતિવિધેય. અને y બરાબર સાઈન x કોણ કહેવાય? વિધેય. એટલે y બરાબર સાઈન x તારું કોણ કહેવાય? વિધેય કહેવાય કે ના કહેવાય? બહુ નીટ એન્ડ ક્લીન વાત છે. ફરી વાર કહું છું, કારણ કે જો આ નહીં સમજો ને તો આખું ચેપ્ટર પાણીમાં. સમજી લે કે પ્રતિવિધેયની બાજુમાં હંમેશા કિંમતો આવે. પ્રતિવિધેયની બાજુમાં હંમેશા કિંમતો આવે. વિધેયની બાજુમાં હંમેશા ખૂણો આવે. ફરીવાર, પ્રતિવિધેયની બાજુમાં હંમેશા કિંમતો આવે. વિધેયની બાજુમાં હંમેશા ખૂણો આવે. હવે કોન્સેપ્ટ સમજ. પ્રતિવિધેય ની બાજુમાં શું આવે? કિંમત. તો કિંમત ને સાથે શું જોડાયેલું છે? પ્રદેશ કે વિસ્તાર? કિંમત સાથે શું જોડાયેલું છે? પ્રદેશ કે વિસ્તાર? તો પ્રદેશ. કારણ કે પ્રદેશ કોણ છે? -1 થી 1. એટલે કિંમતો હંમેશા પ્રદેશમાંથી લેવાય. આપણે વર્ષોથી ખબર છે.
બરાબર છે. અચ્છા, અને આનો આઉટપુટ એ ક્યાં મળે? વિસ્તાર. કારણ કે વિસ્તાર કોણ છે? y belongs to -π/2 થી π/2. બોલો ક્લિયર વાત થઈ ગઈ? એટલે તમે જે પણ કિંમતો મૂકો એનો આન્સર આની અંદર આવવો જોઈએ, એટલે કે -π/2 થી π/2 ની વચ્ચે આવવો જોઈએ. બરાબર છે. ઓલ 6 ફંક્શન, બધા 6 વિધેયો માટે એક જ સરખું હોય, એમાં કોઈ ફરક પડે નહીં. દરેક પ્રતિવિધેય એના પ્રદેશ ઉપર અને એના વિસ્તાર ઉપર વ્યાખ્યાયિત થવો જોઈએ. પ્રદેશમાંથી જ કિંમત લેવાય અને જે કિંમત લઈએ એને અનુરૂપ વિસ્તાર મળવો જોઈએ. બરાબર છે. તો જ એ વિધેય પ્રોપર વ્યાખ્યાયિત થયું કહેવાય. જેમ અહીંયા આપણે લઈએ છીએ કે ભાઈ અહીંયા તમે કોઈ બી ખૂણો મૂકો, 0 થી શરૂઆત કરીને 360 સુધી કોઈ પણ ખૂણો મૂકી શકો, તો એનું આપણી કિંમત મળવાની જ છે. હા કે ના? sin 0, sin 1, sin 2 લોગ ટેબલ છે આપણી પાસે, તમને ખબર છે, sin ટેબલ આવે છે, એટલે કિંમતો મળવાની જ છે. આપણે અત્યારે એની ઉપર જરાક ચોકડી મારી દઈએ. બરાબર? આપણે અત્યારે અહીંયા ફોકસ કરી રહ્યા છે. એટલે પ્રતિવિધેયમાં આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ફરીવાર રટ્ટો મારો રટ્ટો મારજો, યાદ રાખો તો યાદ રાખજો, પ્રતિવિધેયની બાજુમાં હંમેશા કિંમત, પ્રતિવિધેયની બાજુ હંમેશા કિંમત, વિધેયની બાજુમાં હંમેશા ખૂણો. બરાબર? ક્લિયર? અને કિંમત મૂકવાથી જે જવાબ મળે એ ખૂણાના સ્વરૂપમાં જ મળે. કિંમત મૂકવાથી જે જવાબ મળે એ ખૂણાના સ્વરૂપમાં જ મળે, ત્યારે પૂર્ણ વિધેય થયું કહેવાય. બરાબર છે? ઓકે. તમે એમ મૂકો કે ભાઈ y બરાબર sin ઇનવર્સ 1 લઈએ. બરાબર? તો sin ઇનવર્સ 1 એટલે શું? sin ઇનવર્સ 1 એટલે π/2. બરાબર? જો ખબર ના પડે તો ઊંધો પ્રશ્ન પૂછવાનો. શું આવ્યો? ઊંધો પ્રશ્ન કે સાઈનમાં 1 ક્યારે આવે? માટેની કિંમત π/2 આવી. હું એમ કહું કે sin ઇનવર્સ 0 છે, તો સાઈનમાં 0 ક્યારે આવે? જ્યારે 0 હોય ત્યારે, એટલે 0 આવ્યો. ના થાય ખબર પડે તમને? હા કે ના? તો આ વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખવા. ઓકે. એટલે આ કોન્સેપ્ટ બહુ નાનો છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પોઈન્ટ નંબર 2 પહેલા મજાનો પોઈન્ટ છે, જબરો મજાનો, બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. આ પોઈન્ટ તું ના સમજે ને એટલે તને પ્રતિવિધેય, વિકલન, સંકલનમાં ક્યાંક ને ક્યાંક ઓછો પડે ને પડે. કયો પોઈન્ટ છે કે y બરાબર sin ઇનવર્સ sin x અને y બરાબર sin ઇનવર્સ x. બરાબર છે? હા કે ના? અહીંયા પ્રતિવિધેય અને વિધેય સાથે છે, અહીંયા વિધેય અને પ્રતિવિધેય સાથે છે. બોલો ક્લિયર? बच्चा याद रख लेजे, बच्चा याद रख ले तो बच्चा है सब जानता है कि ज्યાં જ્યાં પ્રતિવિધેય અને વિધેય બંને સાથે આવે ને ત્યાં બંને લડી મરે અને મરી જાય, લડી મરે અને મરી જાય. એટલે આમ સાદી ભાષામાં યાદ કરીએ ને તો આ માઇનસ અને આ પ્લસ કોણ થઈ જાય? 0. આ પ્લસ આ માઇનસ કોણ થઈ જાય? 0. એટલે આ કન્સેપ્ટ મેથેમેટિક્સ નો સમજવા માટે છે. એટલે આવું થતું નથી. પણ sin ઇનવર્સ x થાય તે બંને જાય, પણ ક્યારે જાય? પ્રતિવિધેય વિધેયની બજાવે અને વિધેય પ્રતિવિધેય બજાવે અને મરી બંને જાય. વિધેય પ્રતિવિધેયની બચાવે, પ્રતિવિધેય વિધેયની બજાવે, બંને મરી જાય. પણ ક્યારે? કયા સંજોગોમાં? ગમે ને ગમે તે થોડી મરાય. આગે ના? આ આને ક્યારે મારે? તો આ શું છે? x ખૂણો છે કે કિંમત છે? અને આ શું છે? કિંમત. તો પ્રતિવિધેય વિધેયની ત્યારે જ મારે જ્યારે x ની કિંમત એના વિસ્તારમાં આવતી હોય તો. બોલો ક્લિયર વાત થઈ ગઈ? જો x ની કિંમત -π/2 થી π/2 ની વચ્ચે હોય તો જ આ વિધેય કેન્સલ થાય, અધરવાઇઝ ના થાય. થાય એની રીત બીજી છે. આ બેઝિક કન્સેપ્ટ આ છે.
પ્રતિવિધેય વિધેયને ક્યારે મારે? જ્યારે આ ખૂણાની કિંમત એના વિસ્તારમાં આવતી હોય. ક્યાં આવતી હોય? એના વિસ્તારમાં. ગજબ વાત થઈ, ગજબ વાત થઈ. અમને પડી હા કે ના? ફરી વાર, પ્રતિવિધેય વિધેયને કેન્સલ ક્યારે કરે? જ્યારે ખૂણાની કિંમત એના વિસ્તારમાં આવતી હોય ત્યારે. કોના? પ્રતિવિધેયના વિસ્તારમાં. કોના? પ્રતિવિધેય. અને વિધેય પ્રતિવિધેયને ક્યારે મારે? ફરી વાર, વિધેય પ્રતિવિધેયને ક્યારે મારે? જ્યારે એની કિંમત એના પ્રદેશમાં આવતી હોય ત્યારે. ત્યારે એના પ્રદેશમાં આવતી હોય ત્યારે. ફરી વાર, વિધેય પ્રતિવિધેયને ક્યારે મારે? વિધેય પ્રતિવિધેયને ક્યારે મારે? જ્યારે એની કિંમત એના પ્રદેશમાં આવતી હોય ત્યારે મારે, ગમે ત્યાં ના મારે. ખબર પડી હા કે ના? મારવાની બી જગ્યા જોઈએ ને હા કે ના? અહીંયા તો વિધેય પ્રતિવિધેય ત્યારે જ મારે જ્યારે એના પ્રદેશમાં આવતું હોય ત્યારે, અને અહીંયા એના વિસ્તારમાં આવતું હોય ત્યારે. રાઈટ? એનો મતલબ એવો થયો, સમજ, કે y બરાબર સાઇન ઇનવર્સ, ધારો કે હું સાઇન π/3 લઉં તો π/3 60 નો ખૂણો એ -90 થી 90 ની વચ્ચે આવે તો વિચારવાનું નહીં, બંને જાય, જવાબ આવી ગયો π/3, સીધો આન્સર. મેજિક. પ્રતિવિધેયને માને, બરાબર. સાઇન ઇનવર્સ સાઇન π/2, કોઈ વિચારવાનું જ નહીં, સીધો જવાબ આવી ગયો π/2. સમજણ પડી? એ પ્રતિવિધેય વિધેયને ત્યારે જ મારે જ્યારે એના વિસ્તારમાં આવતો હોય ત્યારે. અને આ બંને ખૂણા બાળક, બંને ખૂણા બોલો એના વિસ્તારમાં આવે છે કે નથી આવતા યાર? હા કે ના? હા કે ના? એનો મતલબ કે આ આવું કરી શકે. સેમ વસ્તુ અહીંયા પણ થાય યાર. થાય કે નહીં? જોઈ લે. y બરાબર સાઇન ઇનવર્સ 1/2, બરાબર. બોલો 1/2 -1 થી 1 ની વચ્ચે આવે કે ના આવે? આવે કે ના આવે? પછી કોને પૂછવાનું? બંને મરી પડવાને ગયા 1/2. સમજણ પડી? હા કે ના? y બરાબર સાઇન ઇનવર્સ 1, બંને ગયા, જવાબ શું આવ્યો? 1. સમજણ પડી? કારણ કે 1 તો અંદર છે જ. પણ ધારો કે અહીંયા y બરાબર સાઇન, તો સાઇન ઇનવર્સ 2 હોય એટલે 2 લખી નાખે, 2 લખી નાખે, 2 લખી નાખે. આવું હોય તો લખી નાખે તો એક્ઝામિનર અને તને મસ્ત માર્ક આપે, લે લેતો જા. આહા, લે લેતો જા. સમજણ પડી? એટલે આ પોસિબલ નથી. સમજણ પડી? જો તો લખી નાખ્યું તો, ના લખે તો વસ્તુ અલગ છે. બોલો, ક્લિયર વાત થઈ ગઈ? કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? રાઈટ? ફરી એકવાર આખું સમરી લઈ લઉં છું. જોઈ લો. પ્રતિવિધેય વિધેયને કેન્સલ ક્યારે કરે? પ્રતિવિધેય વિધેયનો નાશ ક્યારે કરે? જ્યારે ખૂણાની કિંમત એના વિસ્તારમાં આવતી હોય. વિધેય પ્રતિવિધેયને કેન્સલ ક્યારે કરે? વિધેય પ્રતિવિધેય ક્યારે મારે? જ્યારે કિંમત એના પ્રદેશમાં આવતી હોય ત્યારે. ઇઝ ધેટ ક્લિયર? લખી લો. જો હવે તમે આખું કોષ્ટક બનાવી કરો. હું તમને 2 વસ્તુ લખ્યા આપું છું. રાઈટ? તમારે 6 ફંક્શન, 6 વિધેય જાતે લખવાના છે. રાઈટ? જો y બરાબર સાઇન ઇનવર્સ x બરાબર x. બોલો, ક્લિયર? જ્યારે x બિલોંગ્સ ટુ -1 થી 1. રાઈટ? ઓકે. અને y બરાબર સાઇન ઇનવર્સ સાઇન x બરાબર x, જ્યારે x બિલોંગ્સ ટુ -π/2 થી π/2. ઓકે? હા કે ના? આ એક વિધેય આવ્યું. આવી રીતે બીજું વિધેય લેવાનું. y બરાબર cos ઇનવર્સ x બરાબર x. x ક્યાં વ્યાખ્યાયિત છે? -1 થી 1 માં. હાય હાય, ચક્કા જામ. અને y બરાબર cos ઇનવર્સ
cos x બરાબર x, x belongs to 0 થી પાઈ. મેં 2 લખ્યા, તમારે બીજા 4 લખવાના. ત્યારે પ્રેક્ટિસ તો કરવી પડે ના કરવી પડે? લખતા આવડશે કે નહીં આવડે? આગળ આપણે જે મેઇન કોષ્ટક બનાવ્યું પેલા એમાં બધું આપેલું જ છે, બસ એ જ બીજું કઈ છે? ઓકે, ક્યાં પેલા ના આવે ને જ્યોતિભાઈ બરોબર છે કે નહીં? બીજું પરફેક્ટ છે નારાયક. ઓકે ચાલો ભાઈબંધ, y બરાબર sin ઇનવર્સ sin √3/2. બોલ ભાઈ આન્સર શું આવે? √3/2. કેમ? તો આ કિંમત -1 થી 1 ની વચ્ચે, હા કે ના? ચાલ નંબર 2, y બરાબર tan ઇનવર્સ tan √3 બરાબર √3 આવે? આવે, રાઈટ. કારણ કે આ કિંમત બેના પ્રદેશમાં આવે. √3 belongs to r. કહેવાય કે ના કહેવાય? કહેવાય. √3 belongs to r કહી શકાય, કહેવાય કે નહીં? રાઈટ. ઓકે ચલો નંબર 3, ચાલો y બરાબર sec ઇનવર્સ 2. y બરાબર sec ઇનવર્સ 2. કોની કિંમત આવડે છે? આવડે કિંમત પૂછું છું. હા, y બરાબર sec કિંમત આવડે ના? ચાલો y બરાબર sec ઇનવર્સ 2 ના આવડે તો sec નું વ્યસ્ત કરી નાખો એટલે cos ઇનવર્સ 1/2 કહેવાય. શું કહેવાય? ઇનવર્સ 1/2. એટલે એની કિંમત કોણ આવી ગઈ? π/3. રાઈટ. હવે જુઓ અહીંયા y બરાબર sec ઇનવર્સ 2. જવાબ શું આવ્યો? 2 આવ્યો કે ના આવે? મેં આ એટલા માટે કિંમત લીધી બેટા કે લોકોને શું કે મેં આગળ શીખવાડ્યું ભાઈ 2 ના આવે એટલે એ 2 જુઓ ને તમે શું કરી નાખો? શક્ય નથી. પણ એવું નથી. આ sec ઇનવર્સ છે, cos ઇનવર્સ નથી. જો cos ઇનવર્સ હોત તો શક્ય ના બને, પણ sec ઇનવર્સ છે માટે શક્ય બને. એટલે જ આ બતાવ્યું કે કિંમત 1/2 આવે છે. શું આવે બેટા? 1/2. ઇઝ ધેટ ક્લિયર? એટલે 1/2 છે માટે શક્ય બને છે, બાકી શક્ય બને નહીં. તો આવી રીતે કોઈ પણ કિંમતો હોય તો તમે આવી રીતે કિંમત લખી શકો છો. દરેક માટે cos ઇનવર્સ માટે, cosec ઇનવર્સ માટે આવી કિંમત તમે લખતા આવડવી જોઈએ. સેમ વસ્તુ બેટા, સેમ વસ્તુ જોયો કે y બરાબર sin ઇનવર્સ sin π/3. y બરાબર sin ઇનવર્સ sin π/3. આન્સર શું આવે? π/3. કેમ π/3 લખી શકાય? કારણ કે π/3 ની કિંમત એ -π/2 થી π/2 માં આવે છે માટે. સમજ પડે છે? પણ અહીં જગ્યાએ હું આવું લખું કે y બરાબર sin ઇનવર્સ sin 2π/3 તો બરાબર 2π/3 તો આ શક્ય નથી. કારણ કે 120 નો ખૂણો એ -90 થી 90 ની વચ્ચે ના આવે. એટલા માટે sin ઇનવર્સ sin 2π/3 શક્ય નથી. એટલું સાદું રૂપ આપી દાખલા આપણે કરીશું, નહીં કરીએ એવું બી નથી, થશે આગળ. પણ અત્યારે બેઝિકલી સીધું આવું શક્ય બને. સમજ પડી રહ્યા છે? હા કે ના? રાઈટ. તો જ્યારે જ્યારે દાખલા આવે ધ્યાનમાં રાખવાનું કે વિધેય પ્રતિવિધેયને ક્યારે કેન્સલ કરે, પ્રતિવિધિ વિધેયને ક્યારે કેન્સલ કરે. જો આની ઉપર ધ્યાન નહીં આપો તો ઘણા બધા દાખલાઓ ખોટા પડશે. ઘણા બધા દાખલાઓ ખોટા પડશે. એટલે આ કોન્સેપ્ટ ક્લિયર રાખવો જરૂરી છે. ક્લિયર? લખી નાખો. બોલો આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? જો આ કન્સેપ્ટ છે ને પ્રોપરલી ક્લિયર કરજો, પ્રોપરલી. કારણ કે જો આ કન્સેપ્ટ કાચો રહેશે ને, સમજી લો, તો આગળના બધા દાખલાઓ લોચા પડશે. એક વાત. બીજી વાત, આ 12 સાયન્સનું બેસ છે એટલે યાદ રાખો. અને કન્ટિન્યુઅસ જો સૂત્રો તૈયાર નહીં કરો, કન્ટિન્યુઅસ પ્રિપરેશન નહીં કરો, ફોર્મ્યુલા પ્રિપેર નહીં કરો તો લોચો પડશે ને પડશે. રાઈટ?
એટલે આ વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખવાની છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક જો બેટા સમજો અહીંયા કે વેલ્યુ ટેબલ. શું હવે વેલ્યુ ટેબલ? આ ટેકનિક જરા સમજજો, બરાબર, અને યાદ રાખવાની ટેકનિક બી સમજજો. જો તમે પ્રોપરલી સમજી ગયા આ યાદ રાખવાની ટેકનિક તો તમારા માટે બહુ જ મજા આવી જશે. તમને તો ગોખવું નહીં પડે. આમ તો આ ટેબલ આપણે ભણ્યા છે, બરાબર. સમજો હું જે કરું છું સમજો. અહીંયા લખું છું 0, અહીંયા લખું છું π/6 અથવા 30 ડિગ્રી, બરાબર છે? હા કે ના? π/4 અથવા 45 ડિગ્રી. ઉપરનું રેડિયન માપ કહેવાય, નીચેનું ડિગ્રી માપ કહેવાય, એ બધાને ખબર છે. π/3 એટલે 60 ડિગ્રી, π/2 એટલે 90 ડિગ્રી, પાઈ એટલે 180 ડિગ્રી. બોલો ક્લિયર? જે સમજો સમજ્યો, સમજે. ઓકે, આને ખૂણો કહેવાય, એંગલ. ઓકે, અહીંયા લખું છું વિધેય, એની નીચે લખું છું પ્રતિવિધેય. શું લખું છું? ધ્યાનથી, બહુ ધ્યાનથી. બાળક સાઈન, એની નીચે લખું છું સાઈન ઇનવર્સ. આ ભાગાકારમાં નથી હો, આ ભાગાકારમાં નથી, એટલે સમજો સાઈન અપોન સાઈન ઇનવર્સ છે એવું નથી. સાઈન સાઈન ઇનવર્સ, રાઈટ? પછી કોસ અને કોસ ઇનવર્સ, ટેન અને ટેન ઇનવર્સ. બાકી તમારે જાતે લખવાના 3. ઓકે, હવે જોજો બોલો. સાઈન 0 0, સાઈન π/6 1/2, sin π/4 1/√2, sin π/3 √3/2, sin π/2 1, sin π 0. બરાબર. હવે મેજિક હવે શું? હવે ઊંધો જા. sin ઇનવર્સ 0 0, sin ઇનવર્સ 1/2 π/6, sin inverse 1/√2 π/4, sin inverse √3/2 π/3, sin inverse 1 π/2, sin inverse 0 π. ના ખબર પડી? ખબર પડી? એટલે એક કોષ્ટક યાદ રાખો, બીજું ફ્રીમાં, એક સાથે એક ફ્રી. ઓકે ના? વિધેય સાથે પ્રતિવિધેય ફ્રી. હવે ફ્રી ફ્રી ફ્રી. ઓકે ના? cos 0 1, cos π/6 √3/2, બાળક cos π/4 1/√2, 1/2 0, અને cos π આવે -1. બરાબર છે? this upon this, this upon this, this upon this, sin upon cos ને 10, એટલે અહીંયા આવ્યો 0, અહીંયા આવ્યો 1/√3, અહીંયા આવ્યો 1, અહીંયા આવ્યો √3, અનડિફાઈન્ડ એટલે અવ્યાખ્યાયિત, અને અહીંયા આવ્યો 0. બોલો ક્લિયર વાત થઈ ગઈ? હા કે ના? બાકીના 3 જાત લખવાના અને ઉધા કરી કરવાના, બીજું કરવાનું છે નહીં, રાઈટ? 3 આવડશે તો બાકીના 3 જાતે આવડશે. હા કે ના? 3 જાતે લખીને બતાવો. 3 જાતે લખો, તાત્કાલિક લખો, અને યાદ રાખો. ફરીવાર યાદ, એક જ ટેબલ યાદ રાખવાનું તો એક સાથે 2 કામ થાય. એક ટેબલ યાદ રાખો તો એક કે સાથે એક ફ્રી 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 ફ્રી. ઓકે,